નળ સરોવરમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવા અંગે હાઈકોર્ટનો આદેશ। નળ સરોવર પિકનિકની જગ્યા ન હોવાથી હાઈકોર્ટે ફટકાર લગાવી છે। સરોવરમાં કડક નિયમોનું પાલન થાય તે જોવાની જવાબદારી સરકારની હોવાનું જણાવ્યું। નળ સરોવરમાં માછીમારી અને પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવાના આદેશ અપાયા છે। નળાબેટમાં પણ પક્ષીઓની સુરક્ષા પર ભાર આપવાની ટકોર કરી છે। વન વિભાગ, સરોવર નિગમ સહિતના વિભાગની ઉચ્ચ કમિટી બનાવવાના આદેશ અપાયા છે। ઉચ્ચ કમિટી બનાવી પક્ષીઓના રક્ષણ માટે કાર્ય કરવા માટે મુખ્ય સચિવને આ મુદ્દે આદેશ પણ આપવામાં આવ્યા છે। અને આ જ મુદ્દે સંવાદદાતા પાર્થ ફોન લાઈન પર છે। પાર્થ, નળ સરોવરમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવા અંગે હાઈકોર્ટનો આદેશ, શું વધુ જાણકારી? જી ચોક્કસથી, જે રીતે ગુજરાત હાઈકોર્ટના આદેશ પ્રમાણે જૂનાગઢના ભવનાથમાં સંપૂર્ણ રીતે પ્લાસ્ટિક પર પ્રતિબંધ છે, તેવી જ રીતે હવે નળ સરોવર અને કહી શકાય કે નળાબેટમાં પણ પ્લાસ્ટિક ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની વાત ગુજરાત હાઈકોર્ટ દ્વારા કરવામાં આવી છે। નળ સરોવર મામલે અને નળાબેટ મામલે ગુજરાત હાઈકોર્ટમાં સુઓ મોટો દાખલ કરવામાં આવ્યો છે અને નળ સરોવર એક પિકનિકની જગ્યા નથી, માછીમારી અને પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ મૂકવાની ટકોર પણ ગુજરાત હાઈકોર્ટ દ્વારા કરવામાં આવી છે। જ્યારે નળ સરોવરમાં કડક નિયમોનું પાલન કરવું એ સરકારની જવાબદારી છે, તેવી પણ ટકોર ગુજરાત હાઈકોર્ટ દ્વારા કરવામાં આવી છે। જેથી હવે ગુજરાત હાઈકોર્ટે રાજ્યના મુખ્ય સચિવને આદેશ આપીને ઉચ્ચ કમિટી બનાવવાની પણ નિર્દેશ કર્યા છે। સાથે જ વન વિભાગ, સરકારના જે સરદાર સરોવર નિગમ છે, આ ઉપરાંત સંબંધિત વિભાગો છે, તેમને સાથે રાખીને એક ઉચ્ચ કમિટી બનાવવાના આદેશ પણ ગુજરાત હાઈકોર્ટથી કરવામાં આવ્યા છે। એટલે કે કહી શકાય કે નળ સરોવર અને નળાબેટમાં જરૂરી સુરક્ષાને લઈને ગુજરાત હાઈકોર્ટમાં પણ સુઓ મોટો દાખલ કરીને સરકારને ચોક્કસ અમુક નિર્દેશો જાહેર કરવામાં આવ્યા છે। જી બિલકુલ, આભાર પાર્થ તમામ જાણકારી માટે।